કરે પૂછતો વજેશવાની પેલા તો આખી જિંદગી રહું કારણ કે હવના કરતી હવને ખબર હોય બુવાજી આ બુવાજીને એકદમ દોયડું બની યાર તમે કીધું ભાઈ એટેક આવ્યો કોઈ માતા નડતી નથી પણ અમારો ચહેરનો દોયડો બહુ હતો મરવા નહીં દેતો એમના બાપાને પણ જો કદાચ રોમના ઘરનું છે તો મારો ભીખા બુવાની ચહેરનો દોયડો પહેલો તૂટી જશે ને દોયડો દરવાજા બહાર પડશે અને દરવાજા બહાર મારો દોયડો ના પડે તો મરવાનો જ મારી ભીખાની ચહેરની તાકાત તો થયું ભાઈ એવું છે દોયડો તો ઓટોમેટિક બહાર નીકળે અને પડે એવા ખલાસ એ દાડમાં ચહેરી બોલી હતી કે ભુવાજી ઉપર આપશે ને અત્યારે ધરતી આપણો હાથ કોઈ ધણી નહીં પણ ગામ વચ્ચે જો કદાચ 14 વીઘા જમીન મફતમાં ઘર ના લાવું તો મારું નામ છે આ ચરણાના ચૌધરી ચલો દારૂ પી ગયા છો કોઈ આ જેટલા બધા મારા જોડી અત્યારે બેઠે ને ભુવાજી કોકના 32 લખડવા 63 લખડવાળા આ બધો નાથો બી ચહેરે નોખી એ દાડો વિશાલભાઈ હું બોલી હતી ભાઈ આ ગોગો આછો હોય તો મારો ભીખો બહુ દીવો કરે ને દીવાના ફરતા પલોટી વાળી ગોગો મહારાજ ઉપર ફેર મોડીને ઉભો રહ્યો તો ગોગો બિહારવાનો મુલાકાત બિહારવાનો ગોગા તો ક્ષેત્રે ફરી કઈ ભાઈ આપણા ક્ષેત્રમાં ના ભાવ બાજુના ક્ષેત્રમાં બને ના બને એ મને કાઢવો રાતે જોડવા બેઠી હતી 11 વાગે બોલી ભાઈ આ ગોગા બે જોગણી સાચી હોય તો ચોથાની 8 લાખ રૂપિયા ફાયદો થતો જોગણી બિહારવાની 2 લાખ જોગણી ફરી ખા આપણો બહુ હતો નથી ભાઈ તારા હંગાત તો રબારી જ હોય બુવાજી રબારી હોય પટેલ હોય રબારી હોય રબારી હંગાત હોય રબારી આપણી ભાષામાં બોલે બુવાજી રાતના 11 વાગે દુકાનો બંધ થઈ જાય એમાં ફાયદો ના થાય હું ચહેરી બોલી કે ખેતર બહાર નીકળ્યું પહેલા બનવું હતું અમને અડધર બનાવી હતી એના હું ચહેરી બોલી મારું બોલેલું મારે બનાવવાનું રાતના 11 વાગે 12 વાગે મને ખબર નથી કોઈ શું થયું ભાઈ 16 વર્ષથી ટ્રેક્ટર છોડાવી કોઈ લખતું જ નતું ભાઈ રાતના 11 વાગે આઈસીઆઈસી બેંકના મેનેજરનો ફોન આવ્યો કે ધીરુભાઈ ચૌધરી બોલો કે હા કે કાલ અમારે 8,65,000 રૂપિયા છે તમારા પેનલ્ટી સાથે પણ 50,000 રૂપિયા લઈને આવી જાવ તો નોટિસ હટી આપી દો કારણ કે જમીન વેચી મારી દસ્તાવેજ કરવાનો હતો એટલે ભરાવાનો છૂટકો ને પૈસા એ ભુવાના ગાડીએ ભુવાની પચી જતો રહેવાનું નોટિસ હટી લઈ આવ્યો એ દાડે એમના ગોગા મહારાજનું મંદિર બુવાજી બનાવવાનું ચાલુ હતું ભીખાભાઈ બુવાજી ખાટલો પાથરીને બેઠા હતા અને એક લાલભાઈ ઠાકોર આવ્યા જતા રહે છે એ દાડે બુવાજી હું ચહેરી બોલી લાલા ઠાકોર આ બાજુ હોય એક વાત કરું તને જ્યાં હું ચહેરી કહું છું કે દીકરો કે દીકરી હું તને આવી પેલા લાલભાઈ ઠાકોર બોલે કે માતાજી મારો દીકરો ને દીકરી બે અને મારા તો બાળકોનું ઓપરેશન કરાય 14 વર્ષથી એટલે આવી ગમત ના કરશો એ તો મારી ચહેરની ગમત કોઈ દાડો દુનિયામાં કોઈ દાડો ખોટી પડે તો મને ચહેરને ફટકે છે આજે દીકરી આલી કોઈ 4 માસ થયા મને પૂછવા આવ્યું કે માં તો બોલી તે બન્યું કીધું હજુ એવું નહીં જે ડોક્ટરે ઓપરેશન કર્યું એના તો જા અને એને જઈને કે હું તારા પર કિસ કરું એટલે તને કોક આવશે કારણ કે તારી વેળા નહીં ડોક્ટર બોલે કે ભાઈ 1,11,000 રૂપિયા હું તને વાપરવા દે પણ આ કેસ કશું કરતો નહીં તમામ મેડિકલ ટ્રીટમેન્ટ મારા તરફથી મફત એટલે જેના જોડે કશું નહીં હું માતા છું પૈસા હોય તો માતાની જરૂર નહીં ભુવાની જરૂર નહીં પડે